એક બેન ને ઘેર મહેમાન આવવાના હતા, એટલે મહેમાન આવવાના હતા એટલે આકડે દાડાની તૈયારીઓ કરી દીધેલી રાવજી મહારાજ. પણ આ બોન ટોમેટો લાવવાનો ભૂલી ગયેલો, દાળમાં નાખવાનો. હવે હવારમાં ટોમેટાની જરૂર, હવે જો ટોમેટો લેવા માર્કેટમાં જાય બીજું કામ પડ્યું રહે, એટલે પાડોશ વાળા જતો હતો માર્કેટમાં. એમને કહ્યું કે બોન મારે મહેમાન આવવાના છે ને ટોમેટો ભૂલી ગઈ છું, કે મહેરબાની કરીને મારો ટોમેટો લેતા આવજો. કે કશો વાંધો નહીં કે છે, પણ કશો વાંધો નહીં એવું નહીં, તમારી વસ્તુ ભૂલી જશો ચાલશે પણ મારો ટોમેટો ભૂલી જાવ નહીં ચાલે. એટલે મહેરબાની કરીને એક કામ કરજો, માર્કેટમાં પેસતા પહેલો જ મારો ટોમેટો લઈ લીજો, જેથી કરીને ભૂલી ના જવાય. કે નાના હું કુદા ભૂલું જ નહીં કે છે, હું ડબલ ગ્રેજ્યુએટ થયેલું છું. હા, મારો યાદ શક્તિ વધારે છે. કે કશો વાંધો નહીં, આલ્યા પૈસા લઈને માર્કેટમાં બેઠા અને કહેવા પ્રમાણે લાઈન કેવું ભૂલી જવાય એના કરતા પહેલા ટોમેટો લઈ લીધો. લઈને ઠેલા મેલ્યા, પછી શેર બટાકા લીધા, શેર ડુંગળી લીધી, શેર ગલોડો લીધો, શેર પરવળ લીધો, શેર હુરણ લીધું, બધું શેર 250 મરચો લીધો. વિઠ્ઠલ મહારાજ ઠેલું ભરીને તો પછી હેડ્યો, ભર બજારે હેડતો જાય. 80 વર્ષના એક કાકા મળ્યા. બેન કેવા કેટલી ચોપડી ભણ્યા? કે ડબલ ગ્રેજ્યુએટ. તેમે દાદા શા છે? શું થયું? કે આ ટોમેટો નો રસ નેચે જાય છે. આ ટોમેટો નો રસ તારો આમ કઈ ઠેલું જોયું તા તો નેચે જાય. પહેલો લેવાનો મતલબ વાત સાચી, પણ બધું લીધા પછી આ ટોમેટો જેવી વસ્તુ એની ઉપર મેલાય. ભણ્યો પણ ખરો પણ ગણ્યો નહીં. એટલે ધોણ રાખજો, પાછી આપણી દશા આવી ના થાય. કેમ કે અહીંયા આગળ આ દુનિયા એવી છે, ભલ ભલા ભણેલા ભૂલી જાય છે. ભૂલી જાય છે ને કે નહીં ભૂલી જતા? હા, દુર્યોધન ને ઘેરથી ભાનુમતી, દુર્યોધન ને ઘેરથી ભાનુમતી ભીષ્મ પિતામહની પૂજા કરવા માટે સવારના પોરમાં ગઈ. ભીષ્મ પિતામહ ઊંઘી રહ્યા છે, ઉઠાડવાનું પડી મેલ્યું, સીધો દીવો ડૂટી ઉપર મેલ્યો. આ બધા તમે મહાભારત વાપર્યું હોય છે. સીધો દીવો અહીંયા ડ્યુટી ઉપર કર્યો, ચોલ્લો અહીંયા કર્યો, કંકુ અહીંયા નાશો, ફૂલો અહીંયા નાશો રાવજી મહારાજ. અને દીવો ધીરે ધીરે ગરમ થયો અને સીધા દજાયા. ઓ તારું સત્યાનાશ જાય કે અને ગયું. આશીર્વાદ લેવા ગઈ હતી, કેવાય આશીર્વાદ લેન એને જ સામે દ્રૌપદી ગઈ. દ્રૌપદી ને ભુવન નતું આ ચેમની પૂજા કરવી. એ તો કૃષ્ણએ બતાવ્યું. કોને બતાવ્યું? કૃષ્ણએ બતાવ્યું. અને એ તો કૃષ્ણ જેવો જોડે હતો જ બતાવ્યો આવું રીતે પૂજા થાય. કોઈ વેવાએ બતાવ્યું હતા લગીન કે આવું ભજન રાખવું પડે એવું? ના કેવડાયું કોઈ? ના કોઈ હગવાલાએ કહ્યું ઉતું પર રાખ્યું હોય તો ભજનમાં શું કોદો કાઢવાનો? હે શું કે ભજનમાં શું કોદો કાઢવાનો? અને લગભગ તમે તપાસ કરી જુઓ, ભજનની અંદર આવું ભજન બહુ જૂથ ઓછા લોકો રાખતા હશે. જેમના જીવનમાં આવો કાર્યક્રમ, આવો ભજનાનંદ નહીં હોય. હા હશે ખરું, પણ કેટલું? સવારમાં અડધો કલાક જેવું પેલું પૂજા અગરબત્તી જેવું હોય, પાછું થોડું બસ. કરે કે ના કરે? બજારમાંથી એક ફર્સ્ટ ક્લાસ ફોટો લઈ આવવાનો, ટીલેડી થી મઢેલો હોય, માથા મોર મુંગટ વાળો હોય, લાઈન પછી એને બેહાડી દેવાનો, પછી એને પૂજા અગરબત્તી ચાલુ કરવાનો. એ ફોટે અગરબત્તી કરવાથી કલ્યાણ થઈ જતું હતું. પહેલામાં પહેલો એ ફોટા વાળો જો હોય તો ફોટા ના લટકાવો. એને કોદારી અગરબત્તી નહીં કરી રાવજી. હા, કરવાની તો એની જ છે, કરવાની તો એની જ છે, પણ સમજીને કરવાની છે. કેવી કરવાની છે? સમજીને. એટલે આ
આ સમજણ વાળું છે. આ કેવું છે? સમજણ વાળું છે. એટલે કહ્યું છે હે કાના ને મનાવો કોઈ મથુરામ જાવો ઓધવજી કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કોઈ મથુરામ જાવો ઓધવજી કાનાને મનાવો કાનાને મનાવો વિસરી ગયા પ્રીતમ કરીને કાના ભૂલી રે ગયા છો વાયદો આપીને વાલમ વિસરી ગયા છો ઉપજાના રૂપમાં શું કોના ઉપજાના રૂપમાં શું મોહી ગયો માવો ઓધવજી કાનાને મનાવો કાનાને મનાવો મનાવો રે મનાવો રે મનાવો રે મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કોના રૂપમાં મોહી ગયો માવો ઉપજાના રૂપમાં હવે અહીં ઉપજા કેવી કોણ વાપર્યું ખરું પણ હવર્યા નહીં હે આ પાંચ તત્વનું શરીર જે છે એ મોટામાં મોટી કુબજા છે અને જેના 18 અંગ વાંકો નાના વાંક હારું જોવે છે આ કોણ હારું હોપરે છે એ તો આ ભૈલાલભાઈ નો પહાડ મોનો ત્યાં જ ભજન હોભરવાનું મળ્યું નહીતર હયાત મારી તારી છે ને સવારથી હોજ સુધી આખા ગામની પંચાયતો ચાલતી હોય હે આ તો કોઈ એવો આ ફરિયામાં પુણ્યશાળી રહેશે ત્યાં આપણો મેર આવ્યો ને તો ચો પુલીન ચો પટ્ટો ચો મારી દેવી ભગ ભગ પાણી કાઢે હે આ કુબજાના રૂપમાં શું મોહી ગયો માવો આંખે હારું ના જોવે કોને હારું ના હોબળે મોઢે હારું ના બોલે હાથે હારું ના પકડે પગે ના હારું ચાલે કઈ ઉઠવાનું કઈ બેહવાનું કોનું ભાન નહીં અને એના રૂપમાં આ બધી આ દુનિયા ચાલે છે કે નહીં ચાલતી અને એને જ કહ્યું છે આ કુબજા તો આ મથુરામ ના પોકી જતા પાછા 1 કલાક પહેલા મેલેલી ચા નહીં ખાવતી આવે રાવજી મહારાજ તો આ 5000 વર્ષ પહેલા ભગવાન થઈ ગયો તમનો ભાવ હાલનો તાજો જોઈએ કેવો જોઈએ આજનો તાજો જોઈએ અને આજે તાજો છે પણ એ જે તાજો છે ને એ કુબજાના રૂપમાં હર્યો ફર્યો રહેશે ને એટલે આ માથો છે અને એટલે જ એને ભજન નહીં ગમતું પણ એ રૂપમાં જો શેદ આખો ખસી જાય ને ઉપજાના રૂપમાં શું મોહી ગયો માવો ઓધવજી
કાનાને મનાવો કાનાને મનાવો ही कानाने मनावो कोई मथुरा जावो औधवजी कानाने मनावो कानाने मनावो गोकुल की गलियों में बनका